સાહેબ બારો બોલો. મારા બેટા મારી ફોન આયો સાહેબ. નહીં. અરે ફોન આવ્યો હા બોલો સાહેબ. હા પેલા કેદી બે ભાગી ગયા છે ને એ તો આટલામાં જ છે, પણ આ મેન કેદી પગારનારો હતો ને એ તો મારી આગળ જ છે. આ સારું. અરે જઈને ક્યાં જાય? આજે હું એના છોડું નહીં અને મારું નામ કોનથી કાળીઓ નહીં જો પતાળમાંથી ના કાઢું તો છે પકડી જ લેવાના છે. જયદીપ બાઈક વેચીને જો આ ફેર તો મેં રિક્ષા લાવી દીધી. અલ્યા જાતુજી તમે તો મોટા માણસ છો, તમે તો બાઈકે છોડાવો, રિક્ષાએ છોડાવો, ટ્રેક્ટરે છોડાવો અને મોટી મોટી ગાડીઓ છોડાવો, પણ મારા બાપાને ચાણ છોડાવશો? અલ્યા એ વાત સાચી. તારા બાપા ઓય. ચિંતા ના કર, તારા બાપાને સુડાઈ દેશું. કારણ કે ગામવાળાએ કેટલો ઠપકો આલ્યો કે સેતુજી તમે મોટા માણસ થઈને પેલા આપણા ગામના બકરા નહીં છોડાવતા એટલે તારા બાપને છોડાવવા જ જશે. અને રહી વાત પેલી કે તારા બાપને ધોકા મારતા હતા ને પેલી ફેર ઓય, ઓય. ચાના પૈસા હું આલીને આવ્યો છું. તું શું કામ ચિંતા કરે? હવે ના મારે રહ્યા. હા હટ જવા દો. હા ફટાફટ આજો, તારા બાપાને છોડાવવા જ જહરા, બરોબર? હા જવા દો જવા દો. અને એ જઈને છોડાઈ ના ખાઈશ એ જવાબદારી આ શેતુનની. હા અને મારા કાકા પાસેથી 50,000 લેવાના હે ને. અલા હું એ તો હું ભૂલી જ ગયો તો. તું હલાઈ દેજે રોકડા હો પાછા. અલ્યા મારા કાકો તો લાખ કહેતા હતા, હું તો લાખ કરતા વધારે લાવું તમને. હે ચાલો છોડાઈ દઉં હેડ. બાપુજી બોલો. હવે આપણે વગડામ નહીં જાવ તો જાહું હવે. આ કોકના ક્ષેત્રમાં કઈ આઈટમ જતા હેડો. હવે આમ કાઢો હવે હેડા. આઈ જાવ આઈટમ. જયદીપ હા બાપ પૈસા આપે તે કબૂલ કર્યા, તારા બાપને તો છોડાઈ દઈશ પણ પૈસા હાલ દેજે તું. અલ્યા પૈસાની ટેન્શન તમે ના લો ચતુજી, ખાલી મારા બાપાની છોડાઈ દો તમે. હા હા ભાઈ આપણે તો જ જશે હેડો. અલ્યા ચતુજી ઉભા રહો, હા. મારા કાકા તો હોમેથી લઈને આવરા. અલા ઉભા ઉભા. એ સાહેબ ઉભા રહો, ઉભા રહો. લે સાહેબ ઉભા રહો, ઉભા રહો. અલ્યા મારા બાપા છોડી મેલો સાહેબ. તારા બાપને તો સેન્ટ્રલ જેલમાં લઈ જવાનો છે. એ સેન્ટર જેલમાં? હા અરે પણ સાહેબ અમે તો આ છોડાવવા આવતા હતા. નહીં છૂટે. હા અલ્યા એ ચતુજી તમે પૈસા આલી ગયા, મને પૈસા આલે તો મારે જાતો. એ સાહેબ તમને શરમ જેવું છે કે નહીં કોઈ? તમને ભલા મોણો ચા પોણીના પૈસા આલ્યા હતા તોય બકરાજીને માર્યા? આ તો પૂરેપૂરા ગુનેગાર છે. હું નતો કહેતા ચતુરજી, આ પોલીસ વાળા કૂતરા જેવા હોય, પૈસા આલે મારે છે. હે સાહેબ આવું તો ના કરાય. તમને ચા પોણીના પૈસા આલ્યા તોય બકરાજીને માર્યા? હવે છા પાણીના પૈસા તો કોઈ તમે નવાઈ નહીં કરતા, આખી દુનિયા હાલે છે બરોબર. કો તમે એ છા પાણી અમે માટે છોડવાનો નથી આવતો. એ વાત રૂપિયા વગર ના ચાલે. હવે સાહેબ એ વાત તો તમારી સાચી પડે. બે હાથ જોડું છું, બકરાજી ગુનેગાર નથી. આ છોકરા હમું જુઓ તમે. અલ્યા સાહેબ મારા કાકા લઈ જાઓ તો 4 પૂળો કુન કરશે, ભેંસોનું કુન કરશે, દૂધ ડેરીએ કુન લઈ જાય, કે હોજે ખાવા કુન બનાવશે, કચરા પૂતું કુન કરશે. અલ્યા છોડી ચતુજી ગમે તે કરો, કાળા થોડું પણ વહીથી છોડાવો. અને મારા પેલા 50,000 અલ્યા તમે 50 નહીં લાખ આલી પણ વહીથી ઘટાવો. એ તો છોકરા કીધું છે. હે સાહેબ જવા દો ને, હું સાચું કહું છું યાર. ગામમાં હું બધાને વાત કરીને આવ્યો છું એટલે ગામવાળા એમ કીધું કે બકરાજી બે કસૂર છે. યાતુરજી હા તમે એક સરપંચ જેવા છો, હું તમારી અભિપ્રાય બધી જાણું બરોબર. ફોરમ ભરી જ છે. તમારી શરમ હું ભરું છું, પણ જો એ કેદી મને હાથ ના આવ્યો તો પછી તમારા જેલમાં આવવું પડશે. હા તમારો હે વાત મંજૂર? એક મિનિટ લે બકરા સાહેબ ઉભા રહો. આમ તે તો ક્યાંથી ઘરમાં નતા ગાલ્યા ને? અલ્યા માતાજીની ચોકલ મેં નહીં હંતાડ્યા. સાચી વાત કે છે. અને કહેતા તો તમારા હમકો બાકી મેં નહીં હંતાડ્યા. ના એક કામ કર હાથ ભર. સાહેબ તો લઈ જાઓ અમને. લો તમને એવું હોય ને તો તમે તાર અમાય બકરા તાર પૈસા હું આલું પછી ઘેર જઈને પાછા લઈ અલ્યા હવે બેંકમાં પડ્યા છે, તમે જ આલો તારા. યાતુરજી હા તમને મારી ખબર છે ને, આ મારી વર્ધી નહીં, લોહીનો નહીં તો હું કોઈનો નહીં. અરે સાહેબ તમે ઈમાનદાર માણસ છો મને ખબર છે, પણ હું આ ખુશ થઈને આલું છું. લો આ 50-60 હજાર હશે, તમે રાખો. લાવો હજી પોત લાવો. સાહેબ ઈમાનદાર થઈને 5,000 રૂપિયા ચમ માગો છો? હવે તું બંધ થા. અલ્યા પણ લેવા દો, ભલે લેતા તમને શું હોતો છે? અરે શું છે? ઈમાનદાર એટલે ઈમાનદાર. અરે કશું વાંધો નહીં. છોડવાનું કરો કે
લો આ બીજા 5000 બકરાઓમાં ઘરે જઈને પાછો હિસાબ પૂરો જોજો. હા પોઈન્ટ આલ્યા ને તમે હવે. 50 મોલ્લા 120 15 જેવા થયા અને તું લાખ ઉપર તું આલવાનો હતો ને? ઓય એલે છે ને યાર એને કીધું તું કે મારા બાપને છોડા લાખ હું આલીશ. છોડાવે તો લાખ રૂપિયા હું આલે અલ્યા તારે તો દેવું કરવાનું તું હાડો હાડો સાહેબ તો લઈ જાઓ હું બકરાજીને. હવે હું જવું હા મૂકું ભારો હા તમારી હવાલદાર તમારે વધનું ચૂપ ના કરે અમે તો આપણે લૂંટવાનું જ છે અમે તો નોકરી જ છે વની કાકા તો હવે મહેરબાની કરીને બકરાજીને કહું તો પકડતા રહ્યું શું કીધું અરે હા સાહેબ તમે કીધું મને યાદ છે એ ગુનેગાર નીકળશે તમે તારા બંકાને લઈ જજો બસ. હા તમે ભેળા હા તો ચો ના પાડી. ચલો હવે લઈ હવે તો મેલો બાપા મેલો હવે તો લાવો હાડો આવજો બકરાજી હાથ આપો દો ચાલો એ આવજો એ આવજો સાહેબ. આ યારી ઘરી છે આપણે અરે ઓય હમણાં એમાં દીક્ષા પડી દો એ મુજો સેતુજી ચાલુ કરો પેલા સાહેબ જાક નહીં જા દીક્ષાનું ભાડું લાવો તા તો પેલા અલ્યા પણ હાલ તો કશું રાજી ઘેર નહીં. જઈને આલા તમે શાંતિ રાખો, તમે સારું હાડો. કાકા, હું શું કહું છું? એ સેતુજી જે લાખ રૂપિયા આલવાના છે ને ઈયો ના પાસેથી લઈને ઈયોને આલવાના છે. અલ્યા તું હવે દેવા કોટા કરે જેલમાં હળવા દેવાનો હતો મને લા હાડો કે ભાઈ હા બેજો જા દે તે જોયું એટલે તારા બાપને છોડાવવામાં ડાભા હાથનો ખેલ છે આપણો જોયું ને? સાચી વાત છે સેતુજીની. આપણી વાત થાય. ના થાય ના થાય. આ જવા જો અમે ઘરી હા હા એ સાહેબ હા બોલો આ તમે કામ બધું હારામ હારું કર્યું અને પેલો માણસ નિર્દોષ લાગતો હતો બરોબર તો આપણે તો રોકડી થઈ ગઈ. હા આપણે રોકડી થઈ ગઈ હા પણ આ કેદી આ જગ્યામાં જ ચોક છે આપણે એને કેદીઓને તો છોડવાના નથી ના છોડવાના તો નથી. આપણા બંડલ આવી ગઈ હા ચલો શંભુજી હા ઓય આવો જલ્દી. પેલું સાપડું દેખાય રહ્યું તરલાજી જબરજસ્ત. હવે એક પાણી પીતા આવો કેવું પડશે? હવે તરત જબરજસ્ત લાગ્યું મને. પણ આ ઢોળો માત્ર ઓળખી જાય તો ભાઈ તો કોક બોનો બનાવી દે. કોણ છે? એમ કહે છે કે ભણો પેલા બોલો. એ પૂછે ને કે ચમ તમારા લુગડા આવે છે તો તમારે શું કહેવાનું ખબર છે કે તમારે કે શૂટિંગ ચાલે છે એટલે સારું. હવે તમે ઓય હેડો. સેતુજી તમે હોય ને મારા બાપા છૂટે હો, તમે તો ભગવાન છો, તમે તો કૃષ્ણનો અવતાર છો. તમારી તો પૂજા કરવી પડે, તમને તો મુજે કહું પ્રસાદી ચડાવવી પડે. પણ બસ કરકે પૈસા નહીં વાળા પાછા હે એટલે કે હારા માણસ છે હારા મોણ હારા. એ તો ભાઈ જયદીપ આ ગામમાં હું હોય ને તારો બાપ બચે સાચી વાત હો. શું કેવું? પણ મારા બેટાને મારી મારી અંટ તોડી નાખ્યો મારો અલ્યા પણ મેં એમને ચા પાણી ના આલ્યા હતા તોય તને ધીબેડ્યો પણ હું સોડાઈ લાયક નહીં. આ તમારો આભાર હું શું કહું છું એક કામ કર એટલે હે કયો ફોન છે? આ છોકરાનો છે અમારો છોકરાનો છે? ઓય કપાઈ ગયા બરાબર. અલા, પણ હજુ આ હગાવાલાને કહેવા પડશે કે બકરાજી ઘેર આયા છે અને હવે અમે ઘેર જશો ના 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 ના. તમે ઘેર બેહો હાલ મારા પછી જો શાંતિથી પેલા આપણો પેલો વ્યવહાર પટાઈ દો. આ તમારો હિસાબ કઈ ના અલા છોકરા હમણાં પેલા 2 મિનિટ હાલ વચ્ચે ના બોલશો. એવો મારા છોકરા હા તે એક પેલા 50 તો માલ લેવાના છે 50,000 50 એટલે તે લાખ કીધા હતા. ના ના 50 બાકી હતા 50 હું આલે એમ કરીને લાગ. આ લાખ હા. અને બકરા લાખ બીજા એટલે ના. ટોટલ લાવડે 2 લાખ. ના ના સેતુજી હા 50,000 માં કાકાના બાકી હતા. હા 50,000 હું આલીશ તમને. હા, એટલે લાખ. લાખ અને તમે પેલા પોલીસ વાળા ના લે 50,000 તો 1.5 લાખ જ થયા ને. અને પેલા આગળ ચા પાણી ના આલ્યા હતા એ તો 20 રૂપિયા આલે તા વળી. હા વડો 20 હતા ને તો 15 આવ્યા હતા એ બધું જ જવા દો 1.5 લાખ થયા ને. હા. અને મારો પેટ્રોલ નો ખર્ચો આ તને લઈને ફર્યો એમ એમ થઈને ટોટલ 2 લાખ લાવો. સેતુજી લાખ રૂપિયા ઉછીતા આલો ને. લાખ રૂપિયા ઓય ઓય એટલે હું છે ને આલું એટલે આલો કે ભલા મોણા હવે તમે બહાર પડતી હસ્તી છો આટલા મોટા માણસો ને લાખ રૂપિયા ના આલો યાર. અલ્યા, પણ તારે લાખ લઈને પાછા 3 લાખ કરવા દે મિલ કે બધા કુટ અલ્યા પણ તમે જોવાનું હું ખાલી કલર કરું શાંતિ રાખો તમે. જયદીપ હા નામ તો સેવા ભાઈ આપણું સેતુજીનું નામ એને જોવું જ ના પડે કેટલા આલું લાખ ને હા લાખ 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 એક જ લાખ આલજો. લે ભાઈ હા લાખ બરોબર. હા તો હવે આવજો સેતુજી ના ના ઉભા રહો ઉભા રહો. સેતુજી તમારે અમારા જોડે કેટલા લેવાના હતા? 2 લાખ હા તો લ્યો લાખ રૂપિયા બરોબર. હવે કેટલા લેવાના રહ્યા? લાખ રૂપિયા હા જો હિસાબ ના ક્લિયર થઈ ગયો કાકા. 2 લાખ લેવાના હતા, લાખ આપણે આલ્યા તો હવે કેટલા લેવાના? બરોબર બકરાજી. પણ મારે તો વચ્ચે બોલવાનું નહીં ને હા પણ લાખ અમે તમને આલ્યા જ પાછા. અને મેં આલ્યા એ યાર રહ્યા કે
ઈયોને આપણે પૈસા લે આપણે ઈયોના લીધે પાછા આ ઈયોના હાથમાં નહીં હા બરોબર છે તો હવે તમારા લાખ રહ્યા લાખ રહ્યા તમારા બરોબર છે લાખ રે એમ ને હા તમારા લાખ તો પાછા આવી ગયા હા. અને હાલ આવી ગયા બરોબર ને એટલે લાખ રે બે તમારા લાખ રૂપિયા રહ્યા 2 લાખ લેવાના હતા લાખ રહ્યા તમારા હવે 10 તારીખમાં પટાઈ જાવ આપણે હાલ હાલ હડો સારું હવે એટલે પણ હડો ચા પીને જો પછી હા રોડો તો બિલ જોડો હડો બોજે હા ઘર સાહેબ પાણી માંગો એટલે ઘેર તો પાણી આલજો પીવા લાખ શું છે એટલે શંભુજી હા આ તો આપણે જોઈને બીવીને જતો રહ્યો આમ તો ભજી શિયાળો છે એટલે ગરમ પાણી લેવા જેવો છે હવે પાણી પીને આપણે નીકળી જઈએ ફટાફટ હો આમ તો જતું ધાર્યા ના કરતા હારા ને આવો તમે એ જ જોવાનું છે તારે અરે સાહેબજી હા બાર પેલા કેદીઓ પાણી પીવા આવ્યા છે કેદીઓ? ઓય ના એ જ કેદીઓ છે હું એને પાણી પાવું તારા લીધે બના બૈડા લાલ થઈ ગયા એટલે બસ બસ અલ્યા ઓય લાલ થઈ ગયો છે મારી મારી તો વાત દે મારા બેટા તમારા હિસાબે હું ઘરમાં નતો તો તમે 2-4 દાડા પોર બાર કરી અરે ઉભા રહો, એક મિનિટ તું પકડ લે આ બૂટ તમારા બૂટ ભૂલી ગયા કેવું લાગે છે કેવું લાગે છે એટલે બકરાજી બરોબર છે હવે હું શું કહું છું હવે તમે ગુનેગારમાંથી બચી ગયા જો કેદીઓ પકડાઈ જશે એટલે હે ને મને તો લાગે કોઈક ઇનામે હશે તમે પોલીસ વાળાને ફોન કરો હાલ હાલ ફોન કરો બરો ઉભા ફોન કરો તમે ફોન કરો ફોન કરો સેતુજી ઓને પકડો ઓને પકડો તો તું પોલીસને બોલાવતા હા હું બોલાતો ઓને પકડો જવા ના દેતા તમારા હિસાબાથી મને કેટલા પોલીસ વાળા મારે તો ખબર છે ને હે અલ્યા એ વાત કહું આ તો પેલો છે આપણા લીધે માર ખાધી દે આજે આના લીધે આપણે માર અને ખાશું મારા લીધે હવે તમે માર કો તમે ખો એટલે 2 મિનિટ આ તમને ચોથી ખબર અમે જોયા હતા હે અને તમે મારા ઘરમાં ચી રીતે આયા મને એમ કહેતા એમ કે હેડી ના હતા હેડી ના હતા તમે બોલ બોલ એ. બોલ ઓમાં અમે તમારા ઘરમાં ખાલે હંતાણા હતા બીજું અમે કોઈ ચોરી કરવા નતા આયા બોલ તો કહેતો ચતુરજી એટલે પણ હાલ તો તમે બચી જશો એમની ઓયાની ભૂલ છે ઘર ખુલ્લે મેલીને જવાય અમે તો આ ઘરની ઓયા તો ઉડાઈ ગયા. પકડ એ બકરાજી પેલો જયદીપ પોલીસને બોલાઈને આવે તો ઉધી અમને બોસો એક કામ કરો હારું આ બાવળે લાવો તમારા મારા ઘરના બાવળે અજય કો બે ભેગા બોલ મારા ઘરના બાવળે લાવો આ તમારા બૂટ પહેરી લીધા અહીં તને બધું જો આપણે તો પોલીસ વાળા ભેગા બધો કોઈ બોસવા છે કે કોઈ ઈ નહીં એ, એક કામ કરો ઓય લાવો લાવો ને હોય તો અરે ઓય લાવો તમે. લાવ લાવ ઓય બોસો એ આગળ આગળ લાવ હાથ લાવ બકરાજી હા. હવે પોલીસ તમારે જયદીપ લેવા જોશે ને હા આવતી હશે હવે હોય ને ધોઈલો નક્કી હા